હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ચાલો આજે પાછો સન્ડે આવી ગયો. મારો બ્લોગ હમણાં તમને બહુ મોડો આવે છે. તો જીએનસીને આપણે રેડી કરવાની છે અને રેડી કરીને આપણે જાય છે મમ્મી ઘરે. તો મારું એનિવર્સરી ગિફ્ટ તમને બતાવી દઉં કે શું આવ્યું છે. શું તારું છે? હા, તો આપણે પપ્પા આવે ને ત્યારે ખોલશું. તો વિકી આજે બહાર ગયા છે. તો એક ગિફ્ટ મને આવ્યું છે રોશનીબેન ને પૂજાબેન તરફથી. તો એ આપણે વિકી આવશે ને પછી ખોલશું. અને વિકી એ જીવન આપ્યું છે ને એ તમને બતાવી દઉં કે મેં શું આપ્યું છે. તો ચાલો જલ્દી હવે આપણે ઓપન કરી લઈએ. તો જો મેં ગિફ્ટ અહીં કાઢીને રાખ્યું છે. તો મને ડ્રેસ અપાવ્યા હતા અને મેં વિકીને શર્ટ અને ચપ્પલ અપાવ્યા હતા. અને એક પરફ્યુમ હું વિકી માટે ગોતતી હતી, પણ એ પરફ્યુમ દુબઈનું છે. તો એ પરફ્યુમ અહીંયા મળતું નથી. તો મારી પાસે ફોટો પણ નથી. મેં ગોતીને ફોટો કાઢ્યો અને ઓલામાંથી શું કહેવાય આપણે ફ્લિપકાર્ટમાંથી. તો એમાં પણ અત્યારે મળતું નથી. તો આપણે જોઈએ, જો એ મળી જશે ને તો આપણે લઈ લઈશું. તો એ પરફ્યુમ છે ને મારા સસરા દુબઈથી લઈ આવ્યા હતા. તો એકદમ સરસ એની સ્મેલ છે. આમ કેટલા દિવસ સુધી આમ કપડામાંથી સ્મેલ ના જાય એવી સ્મેલ છે એની. તો આપણે જોઈએ, એ લઈ લઈશું. મળશે તો જો હું બતાવી દઉં તમને. તો જો અહીંયા ગિફ્ટ આ રોશનીબેનનું આવ્યું છે. તો મને આ જીએનસી ખોલે જ ને ત્યાં સુધી તમને બતાવી દઉં. તો મને વિકી આ બે ડ્રેસ અપાવ્યા. તો એક મરૂન કલરનો તો મેં સીવડાવી લીધો છે. તો આપણે જાશું ને વીકેન્ડ ફરવા ત્યારે આ ડ્રેસ પહેરીશ, એટલે મેં આ સીવડાવી લીધો. અને એક છે પર્પલ કલરનો. આ પર્પલ કલરનો ડ્રેસ છે. એમાં ચૂની આવી છે ગ્રીન વ્હાઈટ. અને વિકી માટે મેં આ શર્ટ લીધો હતો અને ચપ્પલ લીધા હતા. વિકી માટે. અને જે મેઇન ગિફ્ટ છે ને એ હવે તમને હું રાત્રે બતાવીશ. કારણ કે અત્યારે ગિફ્ટ તમને બતાવી દે ને તો તમારો આખો બ્લોગ નહીં જોવો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો ચાલો એ મેઇન ગિફ્ટ વિકી જે મને આપ્યું ને હું રાત્રે બતાવીશ. હાય ખોલ. ઓ આ ખોલ. આબા ખોલ ને. આથી આમાં છે ને. હા, જો બીજો કલર થાય એમાં. ગ્રીન ઊભી રહે. જો ગ્રીન, યલો. તો સરસ છે. તો આપણે 100 પીસમાં રાખશું. પણ અહીંયા જોઈએ આપણે ક્યાં રાખીએ. આપણે નીચે હોલમાં રાખશું. નહીં જેનથી નીચે હોલમાં રાખશું આપણે. તો બંધ કરી દે હાલ. તો સરસ છે. થેન્ક યુ રોશનીબેન. ચાલો બંધ કરી દે. તો કેવું લાગ્યું ને ગિફ્ટ મને કોમેન્ટમાં કહેજો. તો જેન્સી જોઈ લઈને બેઠી છે. તો ચાલો આપણે હવે હિતેશભાઈ આવે છે લેવા. તો આપણે મમ્મી ઘરે જઈએ છીએ અને બીજું ગિફ્ટ તમને રાતે બતાવીશ. તો આ મમ્મી ઘરે આવીને એવી જ આ કૃપાલીએ બીટનું જ્યુસ પકડાવી દીધું. એ કે થોડુંક મેં પીધું, થોડુંક તું પી.
પીવું જ તારે તો અમે જમવા બેસી ગયા છે. જમવામાં છે રોટલી, ભાત, કઢી, કાબુલ છોલે ચણા, છાશ અને મોગળી. જીએનસી બેઠી છે અહીંયા. શું કર દઉં? તો ચાલો જમવા. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અમે બેસી ગયા છે નાસ્તો કરવા. તો જીએનસી હાલો ચા પીવા કે હાલો ચા ને બિસ્કિટ ખાવા. આવો બસ કેટલી વાર બોલે છે. તો શું થાય જીનો? ચટણી વતા કેમ ઊભી ને જોત? જીનો શું કરે? માસી શું કરે? ચટણી વાટે કેમ? તો અત્યારે અમારી અહીં ભેર રેડી છે. તો આ તો ભેર નથી, બટેટા જ છે. ભેરનો સામાન ના એટલે અહીંયા ચટણી, પછી અહીંયા ટમેટા, ડુંગળી, અહીંયા સૂકી ચટણી, મમડા બધી છે એમ બનાવવાની બાકી છે. ને તનિષ સવારનો અત્યારે આવ્યો. તનિષ ગયો તો ક્રિકેટ રમવા. ના ને હું થાય કંઈ ખબર નથી પડતી. હું છે જીએનસી તને ક્રિકેટ રમવા ગયો તો અહીંયાથી પડીને આવ્યો. પડીને આવ્યો. તો ચાલો આપણે ભેર ખાઈ લઈએ. તો પડ્યો નહીં લાગ્યો. ઘરે જઈને ટ્યુબ લગાડે છે કઈ લગાડી દીધી. ચાલો આપણે ભેર ખાઈ લઈએ. તો આવી ગઈ છે હું મમ્મી ઘરેથી અને ચાલો ફાઇનલી મારું તમને ગિફ્ટ બતાવી દઉં. તો મારું ગિફ્ટ શું હતું ને એ તમે રાહ જોઈ રહ્યા હશે કે મારું ગિફ્ટ શું હતું. તો ચાલો તમને બતાવી દઉં કે મારું ગિફ્ટ શું છે. તો ચાલો આમાં ગિફ્ટ છે મારું. તો ગેસ કરો તમે 2 મિનિટ શું હશે આમાં. તો ગોલ્ડ છે. શું હશે ને એ ગેસ કરો ચાલો. અને તનિષ કરે છે આવીને હોમવર્ક, કારણ કે એનું હોમવર્ક બાકી છે તો એને કરવું પડશે અત્યારે. તો હોમવર્ક ચાલુ છે તનિષનું. તો ચાલો તમને બતાવી જ દઉં હવે. ગિફ્ટ છે મારું આ. તો ફાઇનલી મને લેવું હતું એ આવી ગયું. તો ક્યારનું મારે લેવું હતું. તો મંગળસૂત્ર આવી ગયું મારું. તો કેવું લાગ્યું ને એ મને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું મારું મંગળસૂત્ર. અને આ બુટ્ટી આમાં સાથે જ આવી હતી. તો મારે હજી એક આવી નાની નાની બુટ્ટી લેવી છે અલગ ડિઝાઇનની. તો આ તો આમાં સાથે જ આવી હતી, પણ આપણે અલગ ડિઝાઇનની હજી એક મારે લેવી છે. તો એ પછી આપણે લઈ લેશું. તો ચાલો મને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું. તો કેવું લાગ્યું ને એ મને જરૂર કહેજો. અને ચાલો જો તનિષ અહીંયા હોમવર્ક કરે છે અને જીએનસી પણ અત્યારે તનિષને હોમવર્ક આપ્યું ને એટલે જીએનસી પણ એના લેપડા કરવા બેઠી છે. તો ગાદલું કાઢ્યું છે, એમાં એની ઢીંગલીને સુડાવી છે, પછી એમાં ઢાબરો ઓઢાયરો છે. તો જો તમને બતાવું જીએનસી એ શું કર્યું છે. એ પણ હોમવર્ક કરે છે. અહીં ઢાબરો આ બધું કાઢીને મૂક્યું જ. ઢીંગલીને સુડાવી છે આમાં. અને એ અહીંયા લેસન કરે ને દીકા. તો ચાલો આજનો મારો નાનકડો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો. અને મારું ગિફ્ટ કેવું લાગ્યું ને એ પણ મને કોમેન્ટ કરજો. અને ગિફ્ટમાં મને 2 ડ્રેસ અને 1 મંગળસૂત્ર અને બીજું પણ એ મારે લેવું હોય તો મને છૂટ જ છે. ક્યારે મને ના નથી જે લેવું હોય. પણ મને એનિવર્સરીનું ગિફ્ટ આવ્યું હતું. તો ચાલો બધાને આજે બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને ચાલો બધાને કાલે મળીએ.